કાર્પેટર એ આટલે પથરી નાખવાનું હોય અને જો આ 6 લીંગડીને આખી કમ્પ્લીટ કરવાની છે. ફાઇનલી ગઈ છે ને આપણે માલ ને બધું કંપાઈ ગયું છે. હવેથી વ્યૂ જો ખાલી કે મસ્ત આવે જો પુલ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. તો ફાઇનલી ગાઈસ આપણે સવારના ઉઠી રેડી થઈ ગયા છીએ. તો ફટાફટ આપણે પેલા જમી લઈએ અને પછી જવાનું છે જીરમભાઈની ઘરે, કારણ કે ત્યાં આગળ વરસાદ જેવો મોસમ છે તો ત્યાંથી વરસાદમાં પેલું છત ઉપર જે પથ્થરવાળું છે એ પાથરવાનું છે. એટલે ત્યાં આગળ જે પેલું પથ્થરવાળું, કારણ કે હું પતલો છું તો તે છત માથે જઈને કામ કરી શકું, એટલે ત્યાં જવાનું છે. પછી ઘરે ઉપર છતની પેલું પ્લાસ્ટર કરવાનું છે તે પણ કમ્પ્લીટ કરીએ. તો ફટાફટ પેલા આપણે જમી લઈએ અને જમવામાં જો આપણે આવ્યું છે રોટલી અને ભાત છે, લગભગ દાળ પણ છે અને આમાં લગભગ શાક હશે. તો ફટાફટ આપણે જમી લઈએ અને પછી કરીએ કામ. તો જો આપણે હમણાં ખાવા બી જાય, કારણ કે ખાવાનું મેં કહી કીધું, અને આપણે એના ભૂખા પેટની ગોળી પીવાની બાકી છે, કારણ કે દવા ચાલુ હોય તો ભૂખા પેટની ગોળી ખાધા વગર રહી જાય. પછી મમ્મી આપણને કીધું કે દવા પીવાની બાકી છે, તો ફટાફટ આપણે દવા પીએ, પછી ખાઈ લઈએ પછી કઈ જેવા નહીં કરે. ફાઇનલી કહે છે ને અત્યારે આપણે ખાઈ પીને મસ્તના રેડી થઈ ગયા છીએ. તો પેલા આપણે રેનકોટ પહેરી લઈએ અને પછી જઈએ આપણે સીધા જીરામેની ઘરે. ત્યારે સાપરા પર જે પાણી ટપકે છે ને તેના પર આપણે પેલું જે કાગળ કે છે ને એ ઢાંકવા જવાનું છે. તો ફટાફટ આપણે રેનકોટ પહેરી લઈએ અને થઈ જઈએ રેડી. તો ફાઇનલી કહેશે આપણે મસ્ત રેનકોટ પહેરીને રેડી થઈ ગયા છીએ. તો ફટાફટ આપણે જતા રહીએ જીરામેની ઘર, કારણ કે ત્યાં આગળ વરસાદ ચાલુ છે. તો ફટાફટ કરી દઈએ અને પેલું ઢાંકવાનું ટાંકીએ. અને આ રેનકોટ છે ને આપણે મોબાઈલ ભેગી ગિફ્ટમાં મળ્યો હતો, જાણે કે મોબાઈલના જે ગોરીલા ગ્લાસ કે છે તેના ભેગે આ ફ્રી હતું. તો ત્યાં આગળ લઈએ. તો ફટાફટ પેલા આપણે જઈએ અને તેમનું કામ પટાઈ જઈએ. આપણે જઈએ છીએ ને તો જો વરસાદ બધો રૂકી ગયો છે. તો ફટાફટ આપણે જીરામેની ઘર પહોંચી રહીએ. આપણે ધાબે આવી ગયા હતા અને આ જે કાર્પેટર એ આટલે પથરી નાખવાનું હોય અને આ સાપરામાંથી આટલે તેજ આવે. તો ફટાફટ પેલા આપણે પથરી નાખીએ અને પછી થઈ જઈએ નવા. ફાઇનલી કહેશે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પાલ આવી ત્યાં રાખી દીધો છે અને હવે દોરી આટલે દોરી બાંધવાની છે અને ફટાફટ કમ્પ્લીટ થઈ જાય. તો ફટાફટ આપણે કરી લઈએ. ફાઇનલી કહેશે આપણે ઘરે આવતા રહેશે અને રિંગકોટનું તો કામ જ ના પડ્યું, કારણ કે વરસાદ આવ્યો નહોતો. તો પેલા આપણે રિંગકોટ સાજીએ અને ધાબા પર જે પ્લાસ્ટર જે કરવાનું બાકી હોય ત્યાં આગળ જઈએ અને જે કામ બાકી હોય ફટાફટ કામ પટાઈ દઈએ. તો વાગ્યા છે ત્યારે કેટલા વાગ્યા છે આપણે જોઈ લઈએ. જો આપણે વાગ્યા છે 9 વાગ્યા, 9 ને 10 થઈ છે. તો ફટાફટ આપણે જઈએ અને કામ પતાવી દઈએ. એને કહેશે તો આપણે આવી ગયા ધાબા પર અને જો આ 6 લીંગડીને આખી કમ્પ્લીટ કરવાની છે. અત્યારે આપણે રંગણે આ કોણ આવી, જો આ કોણ આવે, આ કોણ છે? તું ચ લાઈક કરવાનું કે તો લાઈક કરજો, એ તો લાઈક કરતો, લાઈક કરો એ રેવા દે. તો સલીમની બધી માલ બાલ કાપવાનો, સલીમની પેલી પાલક કરવાની છે. તો પાલક થઈ જાય અને એના પછી કામ ચાલુ કરી દઈએ. ફાઇનલી ગઈ છે ને આપણે માલ ને બધું કંપાઈ ગયું છે, જો બધું થઈ ગયું અને એને પાલક પણ થઈ ગઈ છે. એટલે જો તો ફટાફટ હવે આપણે એને ઉપરની સલીમથી પૂરી કરીએ અને આપણે અંદરનું બધું પ્લાસ્ટર તો થઈ ગયું હતું, તો બાકી હવે ખાલી આગળ જોઈએ. તો ફટાફટ પતાવી દઈએ. એ ગઈ 1:30 વાગી ગયો છે અને જો માલ અડધો વપરાઈ ગયો, આટલું પડ્યું છે. હજી તો માલ ખાવો પડશે અને સલીમમાં આપણે સાંઠ બધે લાગી ગઈ છે. તો ફટાફટ પપ્પા એને બધા જમીન આવે એના પછી પેલું પટ્ટીની બધું મારીને લાલ કરી નાખે એટલે આપણે કામ આજનું પૂરું થઈ જાય અને પછી બધો આપણે માલ હાવરો પડશે. તો સૌથી પહેલા આપણે જમતા હાથ તો ધોઈ મસ્ત થઈ જાય રેડી. ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છે અને ખાવામાં આપણે મગનું શાક અને એનો મોહરો કરી દીધો. તો ફટાફટ આપણે જમી લઈએ અને પછી પાછું કામ ચાલુ કરી દઈએ. ફાઇનલી કરશે તો આપણે બેઠા છે આરામ કરવા, કારણ કે જમી લીધું છે આપણે અને થોડીક વાર આરામ કરી પછી વળી આપણે જઈએ કામ કરવા. અને ઉપર સલીમમાં માલ બધું લાગી ગયો છે, બસ લાગુ કરવાનું છે. તો આપણે જઈએ ઉપર અને કેટલું રહ્યું છે લગભગ તાજ પૂરું થઈ જશે આ સલી નાખી અને લગભગ દિવાલનો સાંઠ માનો થશે, એક કરી નાખશે પૂરું. તો જઈએ શું થાય દેખીએ અને લગભગ તાજ પૂરું કરી જ દેવાનું છે. ફાઇનલી 21 વાગ્યા છે 2 અને આપણે ફટાફટ જઈએ ઉપર અને કામ ચાલુ કરી દઈએ. સૌથી પહેલા આપણે મોજા ની પહેરી લઈએ પછી કરીએ કામ ચાલુ. એટલે કામ ચાલુ થઈ ગયું છે. તો અડધામાં સલીમમાં માલ લાગી, અડધામાં બાકી. તો ફટાફટ આપણે કામ ચાલુ કરીને પતાવી દઈએ. ફાઇનલી કહેશે ઉપર આપણે પ્લાસ્ટર અડધું પટી ગયું છે, અડધી સલિંગ રહીએ. અત્યારે આપણે જવું પ્લમ્બરની વસ્તુ લેવા, કારણ કે જે પાણી પીવાની પાઇપની વસ્તુ લેવાની બાકી હતી ત્યાં આગળ સોલ્યુશન લેવા જઈએ. તો ફટાફટ આપણે જઈએ પેલા સોલ્યુશન લેતા આવીએ પછી મળીએ. આપણે ટૂર લઈને આવી ગયા ઘરે ને હવે આપણે જઈએ ધાબા પર અને જે કામ બાકી તે ફટાફટ પટાઈ નાખીએ અને કરી દઈએ પાઇપ પ્લમ્બરનું ફિટિંગ. જે આપણી પાઇપ હતી ને આ જે સોલ્યુશન સીસે હાથવાનું હતું એ આટલે છે. તો આરી પાઇપ જે હેરી ને આપણે આટલેથી કાપવાની છે અને જે ડૂચ મારવાની છે અને જે ઉપર જે પાણીનું પીવાના પાણીનું કનેક્શન કરવાનું હતું ને એ ધાબા પર એટલે ભાઈએ કરી નાખ્યું છે. તો ફટાફટ પેલા આપણે આ જે પાઇપ છે ને આ પાઇપને આપણે ફટાફટ કરી નાખીએ કટિંગ અને ભાઈ લેવા ગયો બ્લેન્ડર મશીન કાં તો જે કાપવા માટે. તો પેલા આપણે આ બધું ચોખ્ખું કરવું પડશે. સારું આ જે ચોખ્ખું કરી નાખીએ ને એટલે પાઇપ કાપવામાં સરળતા રહે. તો ફટાફટ આપણે કરી નાખીએ. ફાઇનલી જે આપણે તોડ નાખ્યું ને એ આપણે તોડ નાખ્યું છે. જો આટલે જે આર પાર થઈ ગયા
આંગળી આવી ગઈ દેખાય. તો આ તો નાખ્યું. હવે જે ઉપરનું હતું ને એ આપણે કરી નાખીએ એટલે આ દૂધ મારી દઈએ આપણે. અને આ જો કીર્તિકા આવી રમાડવા અહીં આવી ગયો. ઓય હે હે મોટું નહીં દેખાય આપણને કારણ કે રિઝલ્ટ એટલું સારું નથી. તો પેલા આપણે એને આપણું કામ પતાવી દઈએ અને આ જે રહ્યું ને એ કરી નાખીએ કમ્પ્લીટ. આજે આપણે કેબિન માટે કારણ કે આ જે વાલ રહ્યો ને ચાલુ કરવાનો જે પાઇપ નાખી ગઈ ચાલુ કરીને બંધ કરવાનો છે. હવેથી વ્યૂ જો ખાલી કે મસ્ત આવે જો પુલ છે આપણે ને બધું. એટલે આપણે ચાલુ કરી દઈએ અને ચાલુ કરીને તુરંત બંધ કરવાનું છે. તો હવે જોઈએ અને નીચે ફોન કરવો પડશે એટલે ફોન બંધ કરવો પડશે. એટલે છે ને આપણે બધું કામ પતી ગયું છે. વાગ્યા છે 8 અને હવે ફાઇનલી પત્યું છે. અને ઉપર 7 બધું લાગી ગયું. પપ્પા થોડું કામ કરે રહ્યા એટલે પેલા આપણે નર્સિંગ મશીન ફ્રેશ થઈ જઈએ. અને આપણે નર્સિંગ રેડી થઈ ગયા છીએ અને અત્યારે તો ધાબા પર જતા આપણે કેટલું કામ થઈ ગયું છે. ઉપર સલિંગ અને જે દિવાલમાં બધી ને 7 બધે મરાઈ ગઈ અને જોઈ લો લાઇટ આ ફોક્સ સાથે દેખાતું નહીં હોય પણ તો હું તમને દેખાડું. અને બાકી જે માલ વધ્યો હતો ને એ આપણે આટલે ચક 7 મારી દીધું ઉપર. તો હવે આપણે જઈ નીચે અને જમી લઈએ ફટાફટ કારણ કે જમવાનું બધું બાકી કર્યું છે. તો હવે જમીન સીધા મળીએ. જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે પેલા જમી લઈએ અને જો કીર્તિકાને માં લઈ ગયા છે રમાડવા. ઓય ટકો ઓય લાઈક કરો કે લાઈક કરો કે લાઈક કરો કે લાઈક કરો. જો લાઈક લાઈક કરતા અમે શીખી દીધું છે. તો વાગ્યા છે જો 8 ને 10 15 થઈ ગઈ અને અમે જમવા રેડી થઈ ગયા પેલા આપણે જમી લઈએ. અને આપણે ખાઈને મસ્તી થઈ ગયા છે અને રાતના 10 તમે તો દેખાડો આપણું કામ કેટલું પૂરું પતી ગયું છે. તો તમારે દેખાડો શું બાકી રહ્યું છે. હું આવ્યો તો ધાબા પર અત્યારે અને આપણે પેલા બધું સાફ કરવું પડશે કારણ કે આપણે આટલે સુવાનું થાય. અને જો આપણું આ બધું સ્ટોર રૂમ છે આપણે આટલે સ્ટોરેજ અને ગેમિંગ રૂમ પણ છે. તો વાત કરીને આપણે બધું જે કડિયા કામનું એ આપણું ઘરનું જ કામ ચાલુ છે એટલે ફટાફટ આપણા જે કામ જે હતું એ સલિંગ ને બધા પતી ગયું. હવે થોડા દાડાનું કામ વધ્યું છે તો લગભગ આપણે એ પણ પૂરું કરી દેવાનું છે. અને આ બધું પેલા સાફ કરી લઈએ. અને જો આપણો ગેમિંગ સ્ટુડિયો છે હાલ તો બધું ટૂર પડે છે પણ આપણે આને મસ્તનું ડ્રીમ રૂમ રેડી કરવાનું છે. તો આટલે પાર્સલ રેડી થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે પેલા સાફ કરી નાખીએ અને જે આપણો મિની બ્લોગ છે એ એડિટિંગ કરવા બાકી છે તો ફટાફટ એ પણ એડિટિંગ કરી નાખીએ. અને જો તમને આવા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.